વરસાદની વાહન વ્યવહાર પર અસર જોવા મળી। ભારે વરસાદને લઈને સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર ફરીથી કીમના પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। આસરમાં ગામ પાસેનો મુખ્ય માર્ગ બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ, રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યું છે, જેને કારણે મુખ્ય માર્ગ પર આ અસર વર્તાવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તો હાલ તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે। આસારમાં ગામ પાસેનો મુખ્ય માર્ગ બેટમાં ફેરવવાને કારણે આ પરિસ્થિતિ છે તે સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે। તો હાલ તો જે પ્રકારે અહીંયા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, લોકો માટે અહીંયા અવરજવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે સતત પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે। ધોધમાર વરસાદથી વાહન વ્યવહાર પર તેની અસર પડતી જોવા મળી રહી છે। આખો સાહોલથી કોસંબાને જોડતો જે માર્ગ છે તેના પર પાણી ફરી વળ્યું છે। આખો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે અને જેને કારણે હવે આ રોડ રસ્તો બંધ કરાયો છે। અંકલેશ્વરના ગોરખા વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે, જ્યાં પાણીના યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાયા। રહેણાંક વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના ગોરખા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઉતરી ગયા છે। કમરસમાં આ પાણી ભરાઈ જવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, અંકલેશ્વરના ગોરખા વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ, હાલ શું માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં? જી, ભારે વરસાદને લીધે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને ત્યાં લોકોએ ઘૂંટણસમાં પાણી ઘરની અંદર ભરાઈ ગયા હતા, જ્યાં એ લોકોને રહેવા માટે પણ વ્યવસ્થા ન હતી। ત્યારે પોતાનો સામાન, અનાજ તથા અન્ય સાધનો પોતાના મકાનના ઉપરના ભાગમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે મકાનની અંદર એ લોકોની સ્થિતિ જોતા ત્યાં એ લોકો પાસે અનાજ બહારથી મંગાવવામાં આવ્યું હતું, પણ ત્યાં નગરપાલિકા કે તંત્ર દ્વારા કોઈ પણ રીતે એમને સહાય કરવામાં ના આવી હતી। પોતાનું જ પોતે કર્યું હતું અને હાલમાં ત્યાં સ્થિતિ સામાન્ય છે અને સતત મદદમાં આવી રહ્યા છે। બિલકુલ ગૌરવ, જાણકારી બદલ આપનો આભાર। તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ને આ પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। હાલ તો આ કમરસમાં પાણી ભરાવાને કારણે અહીંયાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। આખું જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે। પાણી નિકાલની અભાવ હોવાને કારણે લોકોને આ હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે, કારણ કે જે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, લોકો મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। અવરજવર પણ થઈ શકતી નથી। વાહન વ્યવહાર પર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ, લોકોના ઘરની અંદરના જે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ દયનીય સ્થિતિ દર્શાવી રહ્યા છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વરસાદે વિરામ લેતા રસ્તા ફરી શરૂ થતા લોકોને રાહત મળી છે। વરસાદ બંધ થતા પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। ભરૂચ નર્મદાની બોર્ડર પર આવેલી મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું। ગારદાથી મોટા જાંબોડાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે અને જેને કારણે હવે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે ધીરે ધીરે પાણી ઓસરવાના શરૂ થયા છે, જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો। મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ જોવા મળી। વરસાદે વિરામ લીધા બાદ હવે ફરીથી લોકોને મોટી રાહત મળી છે। અવરજવર માટે ફરીથી રસ્તો છે તે શરૂ થશે। વરસાદ બંધ થતા પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ છે। સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, ડેડિયાપાડામાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, શું પરિસ્થિતિ હાલ? ચોક્કસથી છેલ્લા 2 દિવસથી ડેડિયાપાડાના
બિલકુલ, તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ છે, વરસાદે વિરામ લીધો અને હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, રસ્તા પર ભરાયેલા પાણી ઓસરી રહ્યા છે. આણંદમાં ધોધમાર વરસાદે વધારી છે ખેડૂતોની મુશ્કેલી. પેટલાદના પાડજ નજીક કાંસનો પાડો તૂટી ગયો છે. હજારો વીઘા ખેતીલાયક જમીનમાં પાણી ફરી વળ્યું છે. પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કાંસની સમયસર અને યોગ્ય સફાઈ ન થતા પાડો તૂટી પડ્યો. કચરાના કારણે પાણીનો પ્રવાહ અટકતા કાંસનો પાડો તૂટી ગયો છે. નુકસાનીના સર્વેની ખેડૂતો માંગ કરી રહ્યા છે. હજારો વીઘા ખેતીલાયક જમીનમાં પાણી ફરી વળ્યું. વાવથરા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સૌથી વધુ ભાભર અને દિયોદરમાં વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી ભાભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભાભરમાં ભારે વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના થરાદ, રા, સુઈગામ, ધરણીધર અને લાખણીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, જેને કારણે આ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જવાને કારણે મોટા પાયે નુકસાન થયું છે. દુકાન અને ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા છે. મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગ અને સામે જે પાણીનો નિકાલ છે તે નથી જોવા મળી રહ્યો, જેને જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાભર, દિયોદરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, જેને કારણે ભાભરમાં આ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે. વાવથરા જિલ્લામાં રાત્રિ દરમિયાનથી પડી રહેલા ભારે વરસાદને લઈ અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિ થયા છે. તે પ્રમાણે આપ જોઈ શકો તે પ્રમાણે ભાભરનો લાઠી બજાર, જે છેલ્લા સવારથી બજારની અંદર, મુખ્ય બજારની અંદર લાઠી વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે, જેને અનેક દુકાનોમાં પાણી ઘૂસી જવાથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે સ્થાનિક લોકોના અનેક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ભાભરનું વહીવટી તંત્ર સતત લોકોની વચ્ચે રહી અને પાણી નિકાલની વ્યવસ્થા કરી રહ્યું છે. વસરામ ચૌધરી, વીટીવી ન્યૂઝ, ભાભર. યાત્રાધામ અંબાજીમાં અવિરત વરસાદથી જળબંબાકાર સર્જાયું. અંબાજીના મુખ્ય માર્ગો પર પાણી વહેતું થયું છે. અડધા કલાક વરસેલા વરસાદની નદીની જેમ રસ્તા પર પાણી વહેતું થયું. પાર્વતી પ્રણામ સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતું થયું, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અડધા કલાકના વરસાદ બાદ અહીંયા નદીની જેમ રસ્તાઓ પર પાણી વહેતું થયું છે. યાત્રાધામ અંબાજીમાં આ દ્રશ્યો કે જ્યાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સોસાયટીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. મુખ્ય માર્ગો પર પાણી છે તે નદીની જેમ વહી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદ બાદ અનેક રોડ રસ્તાઓના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંબાજીના મુખ્ય માર્ગો પર પાણી વહી રહ્યું છે. અડધા કલાકમાં વરસેલા અનરાધાર વરસાદે અહીંયા પરિસ્થિતિ છે તે આ પ્રકારની જોવા મળી રહી છે. રસ્તા પરથી સતત નદીની જેમ પાણી વહી રહ્યું છે. મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે. સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાયા છે. અક્ષય, અંબાજીમાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, શું સ્થિતિ હાલ? હજી ચોક્કસ અમે યાત્રાધામ અંબાજી ખાતે ગત મોડી રાત્રે જે છે વરસાદનું આગમન થયું હતું. ત્યારબાદ જે છે બપોર પછી વધેલા વરસાદે કહી શકાય કે અંબાજીને જળબંબાકાર કરી દીધું હતું. અંબાજી હિંમતનગરને જોડતો જે મુખ્ય માર્ગ જે છે તેની ઉપર જે છે પાણી ભરાયા હતા. ત્યારબાદ અંબાજી મંદિરનો જે વીઆઈપી ગેટ છે 7 નંબર, તે રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અંબાજીની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા. જ્યારે યોગેશ્વર નગર સોસાયટીનો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર પણ નદી જેવું વહેણ જોવા મળ્યું હતું. ત્યારે પાર્વતી પ્રણામ સોસાયટીમાં પણ પાણીનો જે છે જળભરાવ જોવા મળ્યો હતો. એકત્રે કહીએ કે બપોર પછી વધેલા વરસાદે ક્યાંક ને ક્યાંક અંબાજીમાં આવનારા જે યાત્રિકો છે, ગ્રામજનો છે, તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મૂક્યા હતા. કારણ કે યાત્રિકોની જે ગાડીઓ જે છે તે જયારે અંબાજી હિંમતનગર રોડ ઉપર જઈ રહી હતી ત્યારે વધુ પડતા પાણીના લીધે કેટલીક ગાડીઓ પણ ખોટવાઈ હતી, જ્યારે 2 વ્હીલરો પણ જે છે અધવચ્ચે જે છે બંધ થઈ જવા પામ્યા હતા. જી બિલકુલ અક્ષય, જાણકારી બદલ આભાર. તાર બોલાવ્યા બાદ હવે બનાસકાંઠામાં મેઘરાજા એન્ટ્રી કરી છે. આપ જોઈ શકો છો અંબાજી વિસ્તાર છે, ખેડ બ્રહ્મા ને જોડતો આ મુખ્ય હાઈવે રોડ છે ને અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
જે ગાડીઓ જે છે તે ખોરવાઈ રહી છે. સામે ઇકો ગાડી છે, આ ગાડી અહીંયા ખોરવાઈ ગઈ છે. બાઇકો જે છે તેમના જે ટાયરો જે છે તે એની અંદર ફસાઈ ગયા છે. બસ પણ ખોરવાઈ ગઈ છે. કહી શકાય કે અંબાજીમાં ગત મોડી રાતથી જે છે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડ્યા બાદ જે છે બપોરે જે છે વરસાદ વધ્યો છે અને જેને લઈને હવે અંબાજીના જે મુખ્ય માર્ગો જે છે, જે શહેરની અંદર આવેલા બજારના માર્ગો છે તેની અંદર પણ જે છે પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કહી શકાય કે હાલમાં જે છે યાત્રાનો અંબાજીનો મુખ્ય માર્ગ, અંબાજી મંદિરને જોડતો 7 નંબર વીઆઈપી ગેટ, ત્યાં બંને જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જેને લઈને યાત્રિકો અને જે રાહદારીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે. અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી. તો અંબાજીમાં અવિરત વરસાદથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જ્યાં પાણી ભરાઈ જવાને કારણે હાલાકી સર્જાઈ રહી છે. યાત્રિકો અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નદીઓની જેમ રોડ રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે અને જેને કારણે અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. અવિરત વરસાદ અને જેને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. પાટણ જિલ્લામાં અવિરત વરસાદથી પાણી ભરાયા. રાધનપુર સહિત તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માશાલી રોડ પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. શિવ શક્તિ સોસાયટી અને વીરનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ક્ષતિ થઈ. તંત્રની બેદરકારીએ લોકોને ભારે હાલાકી સર્જાઈ છે. આ વિસ્તાર રાધનપુર મસાલી રોડ ગાયત્રી મંદિરથી કરી અને મસાલી રોડ સુધી કાલ રાતનો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. લગભગ 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. તંત્ર દ્વારા કોઈ પણ જાતની સગવડ નથી. સોસાયટીઓમાં પાણી છે, ઘરમાં પાણી ભરી ગયા છે. એટલે તંત્ર દ્વારા ખાલી મામલતદાર આવ્યા હતા, આંટો મારીને જતા રહ્યા છે. કોઈ નહીં, જેસીબી, કોઈ તકલીફ નથી. બધાય અત્યારે એટલી બધી તકલીફ ભોગવી રહ્યા છે પબ્લિક કે વાત જ ના પૂછો. પાણી લગભગ ઘરમાં, બધાના ઘરમાં, નીચાણવાળા વિસ્તારમાં રોડ ઊંચો છે, ગટરની કોઈ વ્યવસ્થા નથી. એટલે પાણી બધા ભરાઈ ગયા છે અને પબ્લિક ખૂબ હેરાન થઈ રહી છે. કોઈ સગવડ નહીં. નગરપાલિકા ખાલી મજા મોજ મસ્તી કરવાની. આ નગરપાલિકાએ ગટરની વ્યવસ્થા સફાઈ કરી નથી એટલે પાણી અંદર પેટે. જો ગટર હજુ સાફ કરવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે એમ છે, પણ નગરપાલિકા વાળા કોઈ ધ્યાન દેતા નથી. અને આજ વસ્તી મુશ્કેલીમાં ઘરમાં પાણી બેસી ગયા છે. વરસાદ તો માપે પણ વરસાદના પાણીની નિકાલની વ્યવસ્થા જ નગરપાલિકાએ નથી કરી. ઘરમાં પાણી આજે છે. તકલીફ તો ઘણી લવિંગી રહે, બધા રહે, ધારાસભ્યની સોસાયટી છે, પણ કઈ વ્યવસ્થા થતી નથી. નગરપાલિકા કોઈ ધ્યાન દેતી નહીં, ગટર સાફ કરતી નથી, એટલે પાણી નિકાલ થતો નથી. હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી ને આગાહીને જ પગલે સમગ્ર રાધનપુર શહેરમાં ગત મોડી રાતથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલી જે મસાલી રોડ છે, મસાલી રોડથી અહીંયા 5 થી વધુ ગામો આવેલા છે. સાથે સાથે અહીંયા 8 થી વધુ જે સોસાયટી આવેલી છે. મસાલી રોડ ઉપરની જે સોસાયટીનો દ્રશ્યો જોઈ શકાય છે કે સોસાયટી વિસ્તારની અંદર અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાણા છે. આ જ પાણીની અંદર જે લોકોનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની ચુક્યું છે. કારણ કે જે રીતે લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ મેળવવા બહાર જવું હોય, પરંતુ આ જે રીતે અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાણા છે, આ જ પાણીની અંદરથી લોકોને પસાર થવા માટે મજબૂર બન્યા છે. એટલે કહી શકાય કે જે રીતે રાધનપુર શહેરની અંદર 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને આ વરસાદ ખાબકવાના કારણે અહીંયા આવેલી 8 થી વધુ જે સોસાયટીઓ છે તે તમામ સોસાયટીઓના જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાઈ ચુક્યા છે. એટલે કહી શકાય કે જે સમયે રાધનપુરના ધારાસભ્ય ભાજપના જે રીતે લવિંગજી ઠાકોર અહીંયા જ રહેતા હતા, એટલે કે આજે શિવશક્તિ સોસાયટી સહિતની જે સોસાયટીઓ છે ત્યાં ગાડી તેમનું નિવાસસ્થાન આવેલું છે. પરંતુ વર્ષોની આ જે સમસ્યા છે તેના કારણે જે લોકો છે તે સામાન્ય વરસાદ પડે છે અને સામાન્ય વરસાદની અંદર જ આ વિસ્તારની સોસાયટીઓ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે. બીજી બાજુ જે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોની જે અહીંયા દુકાનો આવેલી છે તે દુકાનો સુધી અત્યારે પાણી પહોંચી ચૂક્યા છે. એટલે કહી શકાય કે રાધનપુર પાલિકાની ઘોર બેદરકારીને કારણે જે અહીંયા રોડ બનાવ્યો છે તે રોડનું લેવલ જે સોસાયટી વિસ્તાર છે તેના કરતા લેવલ અધ્ધર હોવાના કારણે આ વિસ્તારના જે સોસાયટીઓ આવેલી છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાઈ ચુક્યા છે. જોઈ શકાય છે કે જે મહિલાઓ જાય છે તેઓના ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાણા છે. એટલે કહી શકાય કે લોકોને જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુ મેળવવી હોય તે પણ અત્યારે ભારે હાલાકીનો સામનો લોકો ભોગવી રહ્યા છે. એટલે કહી શકાય કે પાલિકા તંત્ર જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે એટલે કલાકો વીતી ગયા તેમ છતાં પાલિકાનું જે નગરોળ તંત્ર છે તે આ વિસ્તારની
મુલાકાતે નથી પહોંચ્યું છે, જે લોકોના અંદર ભારેભાર રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વખતે વરસાદ પડે છે અને સામાન્ય વરસાદની અંદર જ આ વિસ્તારના જે લોકો છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. ત્યારે ક્યારે નગરોલ પાલિકા તંત્ર જાગે છે અને ક્યારે આ લોકોની વારે આવે છે તે તો જોવાનું રહ્યું. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે સેનાના જવાનો મદદે આવ્યા. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સેનાના જવાનોએ રેસ્ક્યુ કર્યું. અંબિકા નદીનું પાણી ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યું. અનેક અંતરિયાળ ગામોમાં સેનાના જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ થઈ છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાના જવાનોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ શરૂ કર્યું છે. ધમડાચા ગામે પાણીમાં ફસાયેલા બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાણીમાં ફસાયેલા અનેક લોકોને બચાવીને મેડિકલ સારવાર આપવામાં આવી છે. અમલસાડ ગામની અંદર આ 1994 ની અંદર પછીની આ મોટામાં મોટી પહેલી રેલ આવી છે, જેની અંદર આ રાહત કાર્ય માટે ધમડાચા ગામની અંદર એક વ્યક્તિ ફસાયેલ હતી, જેને રેસ્ક્યુ કરવા માટે આર્મી ટીમે ખૂબ જ સાહસ કર્યો અને જીવના જોખમે એમણે જીવ બચાવ્યો છે. તો આપણે આર્મી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ અમલસાડના જે ગામના વ્યક્તિઓ છે, જે રાહત કાર્યની ટીમે, જે એનડીઆરએફની ટીમે છે, એમણે પણ ખૂબ જ સારો સહકાર આપ્યો છે, જેના થકી આપણા જીવના જોખમે આપણા જે વ્યક્તિ ફસાયેલ હતી વિજયભાઈ ને એમની અંબિકા નદીએ કરેલા જળ તાંડવના કારણે ગણદેવી તાલુકાના 30 ગામો જળમગ્ન થયા હતા, જેની સીધી અસર ધમલાછા ગામને પણ પડી હતી. ધમલાછા ગામમાં રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. દેશના સેનાના જવાનો સમગ્ર જે કંઈક રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે. એક વ્યક્તિ જે અંદર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સેનાના જવાનોને સલામ છે કે તમામ લોકો ગામમાં જઈને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 13 વર્ષનો છોકરો આ જે નદીના પાણી પી ગયો હતો, જેને લઈને બીમાર થઈ ગયો છે. અને બીમારને લઈને આ તમામ લોકોને જે એમ્બ્યુલન્સ પણ બોલાવી દેવામાં આવી છે અને એમ્બ્યુલન્સ દ્વારા એ કામગીરી, જે બચાવ કામગીરી છે, એ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાના જવાનો દ્વારા સારી કામગીરી નવસારી જિલ્લામાં થઈ રહી છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહાર પર અસર સર્જાઈ. અંકલેશ્વરને સુરત સાથે જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યું. બડોલી ગામ પાસે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે, કે જ્યાં સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થયા. સાવચેતીના ભાગરૂપે હાઈવે પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાલ તો જે પ્રકારે મુખ્ય માર્ગ ઉપર કીમનું પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ સર્જાઈ છે. સુરત અંકલેશ્વરને જોડતા રોડ પર પાણી ફરી વળ્યું છે, જેને કારણે વાહન વ્યવહાર પણ ક્યારે ખોરવાયો છે. વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે. મુખ્ય માર્ગ કે જ્યાં કીમ નદીનું પાણી ફરી વળવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ધોધમાર વરસાદ બાદ પાણીની આવક પણ સતત વધી રહી છે, જેની સીધી અસર વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે. અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. હાલ તો પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે હાઈવે પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અવરજવરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ સર્જાઈ. નદીના વહેણની જેમ આ પાણી છે તે અહીંયા તેનો ધસમસતો પ્રવાહ છે તે વહી રહ્યો છે, જેને કારણે સાવચેતી લોકોની સચવાઈ રહે તેને કારણે પોલીસના જવાનો પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. હાલ તો વાહન ચાલકોને આ મુખ્ય માર્ગમાંથી પસાર થવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલીના લીલિયામાં ભારે વરસાદની રેલવે વ્યવહાર પર અસર વર્તાઈ છે. લીલિયા પાસે રેલવે ટ્રેક પર વરસાદનું પાણી ફરી વળ્યું. સ્થાનિક નાળાનું ઓવરફ્લો થયેલું પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભારતીય રેલવે ખંભાળી પાસે ટ્રેન અટકાવી. અધવચ્ચે ટ્રેન અટકી જતા મુસાફરોને હાલાકી સર્જાઈ. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ભારે વરસાદ બાદ રેલવે વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની મુસાફરો હાલ તો માંગ કરી રહ્યા છે. રેલવે ટ્રેક પર વરસાદનું આ પાણી ફરી વળ્યું છે, જેને કારણે હવે ટ્રેન સેવા પણ ખોરવાઈ છે. અધવચ્ચે જ આ ટ્રેનને અટકાવી દેવામાં આવી. ખંભાળી પાસે ટ્રેનને રોકી દેવામાં આવીને જેને કારણે આ જે મુસાફરો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ મુસાફરોએ માંગ કરી છે.
અમારે 2 વર્ષથી આ જે કેનાલ કરી છે બ્રોડગેજની લાઈન ત્યાં પછી અમારું જે પ્લેટફોર્મ મોટું થયું છે અને પ્લેટફોર્મ મોટું થવાના હિસાબે સાઈડમાં જે ખેડૂતને પાણી જતું હતું એ લોકોએ એનો બાળો બાંધીને બંધ કરી દીધું. આ લોકોએ રેલવેની પાછળના ભાગમાં જે જગ્યા હતી ને એટલે આગળના ભાગમાં એને ગટર કરી અને ગટર કરીને આથી પાણી ક્રોસ કરીને એ સાઈડ લઈ ગયા અને એનું જ્યાં સુધી રેલવેની જગ્યા હતી ત્યાં સુધી એને પાણી લઈ ગયા અને ત્યાંથી આગળના ભાગમાંથી છૂટું મૂકી દીધું. એટલે અત્યારે હાલમાં છેલ્લા 2 વર્ષ સાઈનાથ, વેલનાથ, સિવિલ પ્લોટ આ બધા લોકો હેરાન થાય છે. લગભગ ઓછામાં ઓછા ત્યાં 4 થી 5,000 માણસ રહે છે અને સામાન્ય અને મધ્યમ વર્ગ વાળા, માલઢોર વાળા, પશુપાલન વાળા આ બધા વ્યક્તિઓ રહે છે. અને અત્યારે તમે ત્યાં હાલમાં જોવા આવો તો કિસાન પેટ્રોલ પંપની પાસે પીપળવા રોડે ઇમરજન્સી તાત્કાલિક રોડ ક્રોસ તોડી અને પાણીનો નિકાલ કરે છે. પણ એ સાથે આ પાણીનો નિકાલ જ્યાં સુધી અહીંથી નિકાલ હરકો નહીં જાય તો આ પરાવાળાને કાયમી માટે ભય ભીતી રહે. તો લીંબડીના મોટી ખરડેજી ગામમાં તળાવના પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીનો પ્રવાહ વધતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે. લોકોને નદી નાળા તરફ ન જવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે. ગામમાં તળાવના પાણી ફરી વળવાને કારણે લોકોની પરિસ્થિતિ દયનીય બની છે. લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે હવે લોકોને પણ નદી નાળા તરફ ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તળાવના પાણી ગામમાં ફરી વળવાને કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે અને લોકો અહીંયાથી સુરક્ષિત રીતે સ્થળાંતર કરી રહ્યા છે. નીચાણવાળા જે સમગ્ર વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થવાને કારણે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. અવરજવરમાં પણ લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. જનજીવન પ્રભાવિત થયું છે. સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયા છે. સચિન, કઢેચી ગામમાં તળાવના પાણી ફરી વળવાના બાદ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ શું માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? સચિન, બીજો વાત કરવામાં તો લખતર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેને લઈને લીંબડી તાલુકાના મોટી કઠેજી ગામે તળાવ ફૂટ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા અને તળાવ ફૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની, પાણી ફરી વળવાની સ્થિતિ સર્જાઈ છે. તેથી નીચાણવાળા વિસ્તારને સ્થળાંતર કરવામાં લોકો સુરક્ષિત રીતે ખસેડવામાં આવી રહ્યા છે અને હાલ તંત્ર દ્વારા તમામ ઓલા ઉપર સાવચેતી રહેવા માટે અપીલ કરવામાં આવી છે. બિલકુલ સચિન, જાણકારી બદલ આપનો આભાર.